હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 8 જાન્યુઆરી 2021 અને આપણે જે છે કરંટ અફેર્સ ડિસ્કશન કરવાના છે ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના, જે દરેક એક્ઝામમાં આપણને કામ લાગશે. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક આજે બે છે. એક તો છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ વિશે, બરાબર છે, અને બીજું જોવાનું છે કે ઇન્ડિયન ઓશનમાં જે છે સિક્યુરિટી માટે જે છે ઇન્ડિયા સામે શું શું ચેલેન્જીસ છે એના વિશે. તો આમાં જે છે એ ઇન્ટરનેશનલ જે કોર્ટ ઓફ જસ્ટિસ છે એ શું છે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ શું છે, ઇન્ટરનેશનલ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન શું છે, ત્રણ વચ્ચેનો જે છે આપણે ડિફરન્સ એક પછી એક જોઈશું. તો સૌ પ્રથમ જોઈએ એની હિસ્ટ્રી. તો ઇન્ટરનેશનલ સૌપ્રથમ શું છે, તો જ્યારે લીગ ઓફ નેશન બન્યું, બરાબર છે, જ્યારે લીગ ઓફ નેશન હતું એ વખતે જે છે એ બધા દેશોએ ભેગા થઈને એક પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, મતલબ કે એવી એક જગ્યા કે જ્યાં બધા દેશોને કંઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં જે છે એનું એક સામૂહિક રીતે સોલ્યુશન લાવી શકાય, કે વારે ઘડીએ જે છે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ ના આવી જાય, કોઈ પણ દેશો વચ્ચે પ્રોબ્લેમ થાય તો દરેક દેશમાં પોતાની તો અદાલત હોય, પોતાનું ન્યાયાલય હોય, પણ ઇન્ટરનેશનલ લેવલે એક એવું જે છે તંત્ર હોવું જોઈએ કે બે દેશ વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થાય તો ત્યાં એને લઈ જવાય અને ત્યાં એનું સોલ્યુશન આવે. પણ શું થયું કે 1945માં જે છે લીગ ઓફ નેશન નીકળી ગયું અને આવી ગયું યુનાઇટેડ નેશન્સ, બરાબર છે. એટલે જે છે એ આને થોડુંક ચેન્જ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે છે બનાવવામાં આવ્યું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આ તો છે જ હજુ, બરાબર છે, પણ એને સપોર્ટ કરવા માટે બનાવવામાં આવ્યું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આ બંને જે છે એ હેગ નેધરલેન્ડમાં છે, બરાબર. એમનો જે હેડક્વાર્ટર કહેવાય એ નેધરલેન્ડ જે કન્ટ્રી છે એમાં હેગમાં એક પીસ પેલેસ છે. બંનેનું જે છે એ હેડક્વાર્ટર એક જ જગ્યાએ છે, નજીક જ છે. તો હવે આપણે જોવાનું કે એ પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન જે પહેલાં હતું એને બદલીને જે છે યુનાઇટેડ નેશન્સ, આ લીગ ઓફ નેશન્સ હતું, લીગ ઓફ નેશન્સ કેન્સલ થઈ ગયું એટલે જે છે પછી યુનાઇટેડ નેશન્સ બન્યું 1945માં. એટલે જે છે એને યુનાઇટેડ નેશન્સ પછી એને થોડું ચેન્જ કરીને આને બી ચેન્જ કરીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બનાવવામાં આવ્યું. તો બેમાં ફરક શું હોય છે, તો પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં શું છે, આને આપણે નંબર આપીએ 1 અને આને નંબર આપીએ 2. તો એક જે છે કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, આમાં શું હોય છે, આમાં કોઈ પરમેનન્ટ જજ હોતા નથી. જે પણ કોઈ મુદ્દો જાય એ પ્રમાણે જે છે પેનલ બનાવવામાં આવે, બરાબર છે. જેમ કે હાલમાં આપણે એક આગળ ડિસ્કસ કર્યો હતો ઇસ્યુ કે વોડાફોનનો જે ઇસ્યુ થયો હતો, બરાબર છે, કે વોડાફોને સરકારને આટલા ચૂકવવાના હતા અને જે છે વોડાફોન જે છે એ કંપની પોતાનો જે છે ડિસ્પ્યુટ લઈને ક્યાં ગઈ હતી, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં, બરાબર છે. તો એ વખતે જે છે આપણે જે આગલા લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું કે 3 જજ બનાવવામાં આવ્યા હતા. એક જજ હતો વોડાફોન તરફથી, વ્યક્તિ જજ ના કહી શકે, એક વ્યક્તિ તો વોડાફોન તરફથી, એક હતો ઇન્ડિયા તરફથી અને એક હતો ન્યુટ્રલ કે જેને આણે મૂકેલો હોય, બરાબર. ત્રણે જે છે ઇવન ઇન્ડિયાના જે એપોઇન્ટ કરેલા વ્યક્તિ હતા ડિસિઝન લેવા માટે, એમણે પણ જે છે વોડાફોનનો સાથ આપ્યો, મતલબ કે એવું કીધું કે ભાઈ વોડાફોન કંપની સાચી છે. તો એ વસ્તુ જે છે આ ન્યૂઝમાં છે, એને કારણે આપણે જોઈએ કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં કોઈ પરમેનન્ટ જજ હોતા નથી. જ્યારે કોઈ મુદ્દો જાય ત્યારે જે છે એને અંદર લેવામાં આવે છે. ઇન્ડિયા જે છે આનું સભ્ય છે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનનું. અને બીજું કે આ જે છે એમાં ફક્ત ગવર્મેન્ટ જ જઈ શકે એવું ના હોય, કંપની પણ જઈ શકે, બરાબર છે. બીજા કોઈ ઉદ્યોગનું ગ્રુપ હોય આખું, જેના અલગ દેશોમાં જે હોય એ પણ જઈ શકે. કોઈ એનજીઓ હોય મોટી, તો બે એનજીઓ વચ્ચે જો ડિસ્પ્યુટ થઈ જાય, કોઈ એક ઇન્ડિયાની કોઈ એનજીઓ છે એ કંઈક કામ કરતી હોય અને બીજા દેશની એનજીઓમાં એના જેવું કામ કરતી હોય અને બે વચ્ચે ડિસ્પ્યુટ થાય કે ભાઈ આ દેશમાં અમારું મહત્ત્વ છે, આ દેશમાં અમે કામ કરીએ છીએ, વોટેવર કંઈ બી, તો એ બધા જે ઇસ્યુ છે એ જાય પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં. હવે બીજું આવે છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં શું હોય છે કે આમાં જે છે 15 જજ હોય છે, બરાબર છે. 15 જજ ફિક્સ હોય છે, અલગ એમાં પણ ક્રાઇટેરિયા છે કે ભાઈ નોર્થ અમેરિકામાંથી કેટલા હશે, આફ્રિકન કન્ટ્રીઝમાંથી કેટલા હશે, એશિયામાંથી કેટલા હશે, બરાબર છે. તો એ જે છે આ ન્યૂઝમાં કેમ છે કે અત્યારે જે છે આપણો જે એક વ્યક્તિ જે પાકિસ્તાને જે પકડીને રાખ્યા છે એમને, કુલભૂષણ જાદવ,
બરાબર છે, જાણતા જશો આપ સૌ. તો કુલભૂષણ જાદવ જે વ્યક્તિ છે એમનો જે કેસ ચાલી રહ્યો છે એ અત્યારે ચાલ્યો છે એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે. તો આમાં ચેન્જીસ શું હોય છે આના કરતાં, કે એક તો જેમ વાત કરીએ કે આમાં કોઈ પરમેનન્ટ જજ ના હોય. કોનામાં? કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં કોઈ જજ ના હોય. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ફિક્સ જજ હશે 15. બીજું, પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં જે છે એ કંપની, NGO બધા જઈ શકે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ખાલી ને ખાલી જે છે એ બે ગવર્મેન્ટ જ જઈ શકે, કે ઇન્ડિયન ગવર્મેન્ટ અને પાકિસ્તાન ગવર્મેન્ટ, બે ગવર્મેન્ટ હોય બે દેશની તો જ જઈ શકે. અને ત્રીજી વસ્તુ કે ઇન્ડિયા આનો પણ જે છે મેમ્બર છે. વસ્તુ એ છે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને જે છે એ ઇન્ડિયા વર્ષોથી સપોર્ટ કરતું આવ્યું છે, વીર સાવરકરથી લઈને કુલભૂષણ જાદવ સુધી. કેવી રીતે? વીર સાવરકર નો જે કેસ છે એ વખતે શું હતું કે જ્યારે જે છે એ એમના ઉપર એલિગેશન લગાવવામાં આવ્યા, અંગ્રેજોએ જે છે એમણે રિવોલ્ટ કરેલો, અંગ્રેજોની વિરુદ્ધ પડ્યા હતા, એટલે અંગ્રેજોએ જે છે એમને પકડી લીધા. પકડીને જે છે એ એમને એક શિપ દ્વારા, એ ઇન્સિડન્ટ એવો હતો કે શિપમાં લઈ જતા હતા એ લોકો બ્રિટન, બરાબર છે, બ્રિટન લઈ જતા હતા. પણ જેવું જે શિપ છે એ ફ્રાન્સની દરિયાની નજીક પહોંચ્યું થોડુંક, તો વીર સાવરકર જે છે એ શિપમાંથી કૂદી ગયા અને જે છે એ દરિયામાં તરતા તરતા એ ફ્રાન્સની સીમા ઉપર જમીન જ્યાં ચાલુ થાય ફ્રાન્સ, ત્યાં પણ પહોંચી ગયા. ત્યાં પહોંચ્યા તો ત્યાં શું થયું, ત્યાં જે કોસ્ટગાર્ડ હોય, બરાબર છે, જે ફ્રાન્સના જે કોસ્ટગાર્ડ હતા એમાં જે છે એ એમણે એક જણે એમને પકડી લીધા. પકડી અને એમને એવું લાગ્યું કે ભાઈ આ કોઈ વ્યક્તિ એવો છે જે શિપમાંથી ભૂલથી પડી ગયો હશે અથવા તો આવી ગયો હશે, બરાબર. ના કહેવા છતાં પણ એમણે જે છે એ ફરી પાછા જે બ્રિટન જે શિપ લઈ જતું હતું એ લોકોને એમણે સોંપી દીધું. હવે પ્રોબ્લેમ શું થયો? પ્રોબ્લેમ એ થયો કે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ લોકો વચ્ચે જે છે એક એક્સ્ટ્રાડિશન માટે ટ્રીટી સાઇન થયેલી હતી. એક્સ્ટ્રાડિશન મતલબ કે કોઈ એક દેશમાં કોઈ વ્યક્તિ પકડાય અને એને બીજા દેશમાં મોકલવો તો કયા ધારાધોરણના આધારે મોકલવો, કયા નિયમના આધારે મોકલવો. જેમ અત્યારે જે છે આપણને ખબર છે વિજય માલ્યા જે છે યુકેમાં છે, ઇન્ડિયાની યુકે વચ્ચે એક્સ્ટ્રાડિશન ટ્રીટી પણ છે, પણ એ જે છે નિયમોમાં ફિટ થવું જોઈએ બધું. ત્યાંની કોર્ટ પહેલાં બધી પૂરી તપાસ કરે, ત્યારબાદ એને ઇન્ડિયામાં સુપ્રત કરે, બરાબર છે. એટલે આ લોકો ભાગી જાય, બધા ખબર છે કે જલ્દી મોકલશે નહીં ત્યાંની કોર્ટ. તો એવું જે છે એ ફ્રાન્સની ગવર્મેન્ટ અને ઇંગ્લેન્ડની ગવર્મેન્ટ વચ્ચે પણ હતું. તો ડિસ્પ્યુટ એ ઊભો થયો કે ફ્રાન્સે કીધું કે ભાઈ એક વખત અમારી જમીન ઉપર આવી ગયા, બરાબર છે, અમારે એમને જે છે એ લીગલ કાર્યવાહી થોડી તપાસ કરીને મોકલવાના હતા. અમારા જે છે એ સૈનિક એમને ભૂલમાં આપી દીધા, બરાબર. તો તમે અમને એને રિટર્ન કરો, તમે એના પર જે કેસ ફાઇલ કરવાનો એ કરો, અમે તપાસ કરીશું, ત્યારબાદ તમને રિટર્ન મોકલીશું. તો એ જે છે આખો કેસ ગયો હતો જે છે એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં, બરાબર છે, કે ભાઈ આ જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નહીં, આની અંદર ગયો હતો, કારણ કે એ વખતે તો હતું નહીં, આ તો યુએન પછી બન્યું પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં. તો એમાં જે કેસ ગયો અને એ વખતે જે છે એ વર્ડિક્ટ જજે એવું આપ્યું કે ભાઈ બરાબર છે કે કોઈ ધારાધોરણ વગર ડાયરેક્ટ જે છે આપી દેવામાં આવ્યા ફરી, એ ખોટી વસ્તુ છે, ખરેખર નિયમ પ્રમાણે આપવા જોઈએ. પણ હવે જે છે એ ફરી એમને ફ્રાન્સ લઈ આવે અને ફરી ફ્રાન્સની સરકાર પાછા આપે એવું કંઈ કરવાની જરૂર નથી. એ જે છે એ ઇંગ્લેન્ડની સરકારના અંડરમાં રહેશે. તો આ એક જાણીતો એક કિસ્સો છે કે ઇન્ડિયાનો આની જોડે જે છે વર્ષોથી પાલો પડતો આવ્યો છે. બીજું અત્યારે જે છે આપણે જોયું કુલભૂષણ જાદવનો જે કેસ ચાલી રહ્યો છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં, બરાબર છે, એના માટે જે છે ઇન્ડિયા એફર્ટ્સ લગાવી રહ્યું છે એમને બચાવવા માટે. તો કહેવાનો મતલબ છે કે ઇન્ડિયા જે છે એ આ વસ્તુમાં બિલીવ કરે છે અને એના જે પણ ડિસિઝન હોય એને માને છે, બરાબર. જ્યારે ચાઇના શું કરે છે, એક આઇલેન્ડને લઈને ચાઇના અને ફિલિપિન્સ વચ્ચે જે છે વિવાદ થઈ ગયો કે ભાઈ આ આઇલેન્ડ કોનો છે. ચાઇના કહે છે અમારો છે, ફિલિપિન્સ કહે છે અમારો છે. વર્ષોથી ચાઇના જાણો છો એ ગમે ત્યારે કોઈના પણ આઇલેન્ડ ઉપર કે કોઈની બી જગ્યા ઉપર જે છે પોતાનો દાવો ઠોકી દે. તો એ વસ્તુ બંને દેશો લઈને ગયા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં, બરાબર છે. બંને દેશો તો ના કહી શકે, ચાઇનાને તો કન્સેન્ટ હતી નહીં, પણ ફિલિપિન્સ જે છે એ લઈને ગયું. તો એમાં જે છે એ ડિસિઝન એવું આવ્યું કે ભાઈ આ જે આઇલેન્ડ છે એ ખરેખર ફિલિપિન્સનો છે, એને આપી દેવો જોઈએ. પણ ચાઇનાએ એને માનવાની ના કહી દીધી કે અમે આ બધા કોર્ટને જે છે ડિસિઝનો માનતા નથી, અમારું ડિસિઝન પોતાનું ફાઇનલ છે, આ આઇલેન્ડ અમારો જ છે, બરાબર. ચાઇના એવું કેમ કરી રહ્યું છે? એક તો એ આ બધામાં માનતું નથી અને પોતે અત્યારે એટલું સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે કે નાના નાના દેશો જે છે એને ખબર છે કે આ બહુ અમારી સામે ટકી શકશે નહીં. ઇન્ડિયા પણ એવું ચાહે તો કરી શકે નાના દેશો વિશે, પણ ઇન્ડિયા જે છે એ એટલું રિસ્પેક્ટિવ છે કે ભાઈ એ આવું કોઈ પણ કોર્ટનું જે ફરમાન આવ્યું હોય ઇન્ડિયા એને માનતું હોય છે. આપણે બે ઓફ બેંગાલમાં જે છે એક વિવાદ થયો હતો બાંગ્લાદેશ અને ઇન્ડિયા વચ્ચે. વર્ડિક્ટ આવ્યું કે ભાઈ આ એરિયા બાંગ્લાદેશનો કહેવાશે, તો ઇન્ડિયાએ જે માની લીધું હતું. તો કહેવાનો મતલબ કે પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનથી લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુધી
વીર સાવરકરથી લઈને કુલભૂષણ જાદવ સુધી જે છે ઇન્ડિયા આ બધી વસ્તુઓ માનતું આવ્યું છે અને એમાં જતું આવ્યું છે, બરાબર. હજુ આની અંદર એક આવે છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, બરાબર છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં શું હોય છે કે એ જે છે યુએનનો ભાગ નથી, અને બીજું કે ઇન્ડિયા પણ આમાં જોડાયેલું નથી, એટલું યાદ રાખવાનું. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં શું છે કે કોઈ દેશની જ્યારે સરકાર પોતાના દેશના જે નાગરિકો ઉપર કોઈ એવો અત્યાચાર કરે, જીનોસાઇડ કરે અથવા જે છે માસ ડિસ્ટ્રક્શન કરે, એમના ઉપર કોઈ પણ જે છે એ વેપન્સનો ઉપયોગ કરે ખોટી રીતે પોતાના દેશના નાગરિકો ઉપર, તો ત્યારે જે છે એ આ જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે એમાં જે છે એ વ્યક્તિ જેની પણ સરકાર હોય એની વિરુદ્ધ જે છે કેસ ચલાવવામાં આવે છે કે ભાઈ તમે તમારા દેશમાં કેમ આ રીતે કર્યું. કહેવામાં આવે છે કે આનો ઉપયોગ જે છે મેજોરિટી આફ્રિકન કન્ટ્રીઝને દબાવવા માટે કરવામાં આવે છે વિકસિત દેશો દ્વારા. તો આ એક થોડું વિવાદાસ્પદ બી છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. એટલે જે છે ઇન્ડિયા એમાં ભાગ લેતો નથી કે ભાઈ કોઈની ઇન્ટરનલ મેટરમાં ખોટી રીતે પછી જે છે એ દખલગીરી કરવામાં આવે છે, બરાબર. તો આ આપણે જોયું કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ અને એનો જે છે એ ડિફરન્સ શું છે. બીજું છે કે ઇન્ડિયાએ જે છે એ પોર્ટુગલ જોડે ઇન્ડિયાને 1958માં જે છે ડિસ્પ્યુટ થયો હતો, બરાબર. એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ કે 1958માં જે છે એ પોર્ટુગલ ગોવા છોડવા તૈયાર નહોતું, બરાબર છે. તો એ વખતે જે છે એ ગોવાના લોકો ઇન્ડિયા સાથે જોડાવા માંગતા હતા, પણ આણે જે છે ઇન્ડિયન જે છે લોકો ત્યાં ઇન્ડિયાની જે આર્મી હતી એ પણ ગોવામાં જે છે એ પોતાનું પ્રભુત્વ સ્થાપવા માટે રેડી હતી, પણ પોર્ટુગલે એવું કીધું કે અમે જે છે અમારા જે આર્મી છે એને પણ અમે લોકો ગોવામાં લઈ જવા માંગીએ છીએ, ગોવાના અમારું જે છે એની સુરક્ષા કરવા માટે. તો જે છે એ વખતે આ જે એ લઈ ગયું હતું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં. તો એ વખતે જે છે પણ એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ એ બધા જજ હતા એમાંથી એક કે બે જજે પોર્ટુગલનો સાથ આપ્યો હતો કે હા એનું ટેરેટરી છે લઈ જવી જોઈએ, પણ બીજા બધા જજે ના કીધું કે ભાઈ હવે જે છે ઇન્ડિયાનો ભાગ છે તો એમાં જે છે સૈનિકો લઈ જઈ શકાય નહીં. તો આ એક્ઝામ્પલ છે આ 3 બરાબર. વીર સાવરકરનું, એક આ ગોવાનું, કુલભૂષણ જાદવનું તમે આપી શકો છો જ્યારે પણ આના વિશે લખવાનું આવે. તો 3નો ડિફરન્સ સમજાઈ ગયો હશે, બરાબર. હવે આપણે જોવાનું છે નેક્સ્ટમાં કે ઇન્ડિયન ઓશનમાં સિક્યુરિટી વિશે ઇન્ડિયાના શું કન્સર્ન છે, બરાબર. એ હવે જોઈએ. તો ઇન્ડિયન ઓશનમાં મેરીટાઈમ સિક્યુરિટી વિશે જે છે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જે છે એ ઇન્ડિયન ઓશનનો એક મેપ જોઈ લઈએ કે ધારો કે આ ઇન્ડિયાનો જે છે એ સાઉથનો પાર્ટ કહીએ, અહીં જે છે એ શ્રીલંકા આવશે, બરાબર છે. અહીંયા જે આટલામાં આવશે બાંગ્લાદેશ, એને અડીને પાછળ આવશે મ્યાનમાર, આટલામાં જે છે એ ક્યાંક આવશે ઇન્ડોનેશિયા, બરાબર છે. અને અહીંયા જે છે આવશે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, બરાબર છે. અહીંયા જે આવશે આટલામાં માલદીવ્સ, અને અહીંયા આવશે સેશલ્સ, બરાબર છે. આટલામાં જે છે એ ઓમાન ને બધા જે દેશો છે ખાડીના જે દેશો કહેવાય એ બધા આવશે, બરાબર. તો ક્યાંક ક્યાંક આ રીતનું જે છે એ ઇન્ડિયન ઓશન આખો રહેલો છે, બરાબર છે. આપણે આ ઇન્ડિયન ઓશન આખો અને બ્લ્યુથી કરી દઈએ. બરાબર, હિન્દ મહાસાગર જેને આપણે કહેતા હોય છે. તો રાઇટર કહે છે કે આ જે હિન્દ મહાસાગરમાં જે છે એ આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે ચાઇના જે છે હવે એવી સબમરીન્સ બનાવી રહ્યું છે કે જેને રડારમાં ડિટેક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે, લગભગ દેખાય નહીં, બરાબર છે. હાલમાં જે છે ઇન્ડોનેશિયાના તટની નજીક જે છે એ એવી સબમરીન જોવામાં આવી કે જેને ખરેખર રડારમાં જો શોધવી હોય તો ખરેખર બહુ મુશ્કેલ પડે એવું ચાઇનાએ ડેવલપ કર્યું છે. તો એ જો ડેટા ભેગો કરે, બરાબર છે, તો એના માટે જે છે ઇન્ડિયાએ તૈયાર રહેવું જોઈએ. કેમ કે ઇન્ડિયન નેવી પણ એવું માને છે કે અત્યાર સુધી જે છે થ્રેટ ઓછો હતો, પણ જે ગલવાન વેલીમાં જે ઇન્સિડન્ટ બન્યો, ચાઇના જે છે એ ઇન્ડિયા અને અમેરિકાનો જે છે દોસ્તીથી જે છે પ્રોબ્લેમમાં મુકાઈ ગયું છે. કોવિડ બાદ જે છે ચાઇના ઉપર જે છે બધા આક્ષેપો લાગવા માંડ્યા છે. બોર્ડર વિવાદ ચાઇનાનો ઇન્ડિયા જોડે ચાલી રહ્યો છે. ઇન્ડિયાએ જે છે એની એપ્લિકેશનો બેન કરી છે. ચાઇનાને એવું હતું કે ઇન્ડિયા જે છે એ બોર્ડર ઉપર થોડું દબાઈ જશે અને પાછળ ખસી જશે, પણ ઇન્ડિયન આર્મી જે છે ત્યાંથી ખસતી નથી. તો આ બધાથી છે એ ચાઇના થોડુંક અત્યારે જે છે એગ્રેસિવ મોડમાં છે, બરાબર. કે એક બાજુ સુપર પાવર બંને વાત કરતું હોય અને એશિયામાં જ જો એનું ના ચાલે તો એને ક્યાંક ને ક્યાંક દુનિયામાં બીજા દેશો સામે ચાલે નહીં. તો એવું બતાવવા માટે કે અમે બહુ સ્ટ્રોંગ છીએ, ચાઇના કંઈક પણ નાનું મોટી હરકત કરી શકે છે.
તો એના માટે જે છે એ ઇન્ડિયા ગવર્મેન્ટ કેટલી તૈયાર છે, નેવી કેટલી તૈયાર છે, એના વિશે આજનો ટોપિક છે. તો રાઇટર કહે છે કે આપણે જે છે માલદીવ્સ જોડે, સેશલ્સ જોડે, બાંગ્લાદેશ અને મ્યાનમાર જોડે જે છે મેરીટાઈમ સિક્યુરિટી માટે કેટલા બધા કરાર કરેલા છે અને આપણા જે છે એ એક મેમ્બર પણ જે છે આ બધા દેશોમાં હોય છે જેને લાયઝન ઓફિસર કહેવામાં આવે છે કે લાયઝન ઓફિસર જે છે એ થ્રુ આઉટ બધી માહિતી આપતા રહેતા હોય છે. કેમ કે કોઈ પણ શિપ ધારો કે અહીંથી જાય છે, બરાબર છે, શિપ હજારો શિપ જતા હોય, કોઈ શિપ જતું હોય, કોઈ આ માછલી પકડતું હોય, કોઈ અહીં માછલી પકડતું હોય, તો એ જે છે દૂરથી ખબર પડે નહીં કે એ ખરેખર માછલી પકડવાવાળા જે છે એ કોઈ આતંકવાદી છે માછલી પકડવાવાળાના વેશમાં, એ ખરેખર માછલી પકડે બી છે કે ખાલી એક્ટિંગ કરે છે. બીજું કે આ શિપ જે લઈ જાય છે એમાં ખરેખર કોઈ માલ સામાન છે કે એમાં કોઈ હથિયારો બીજા છે, બરાબર છે, કે એ ખાલી ડેટા ભેગા કરવા આવ્યા છે કે ભાઈ ઇન્ડિયન આર્મી કઈ કઈ જગ્યાએ છે, કેવી વોચ રાખે છે, એવું જોવા માટે આવ્યા છે. તો એ બધી વસ્તુઓ જે છે એ ઘણી વખત આપણાથી જો બહુ દૂર હોય તો ખ્યાલ આવે નહીં, પણ આ બધા દેશોમાં જો આપણા સેન્ટરો હશે તો અહીંથી ક્યાંક ને ક્યાંક જતાં ક્યાંક ને ક્યાંક તો જે છે ઇન્ટેલિજન્સ આપણને મળી શકે. તો એના માટે જે છે ઇન્ડિયાએ જે છે એક સારું કામ કરેલું છે. બીજું રાઇટર કહે છે કે ઇન્ડિયાએ જે છે એ માડાગાસ્કરમાં જે છે પણ એક લાયઝન ઓફિસર મોકલ્યો છે. આફ્રિકા જે કહેવાય આફ્રિકા, બરાબર છે, અહીં જે આફ્રિકા પડે અહીંયા જે છે માડાગાસ્કર છે, તો માડાગાસ્કરમાં પણ જે એક લાયઝન ઓફિસર છે, આ બધા દેશોમાં પણ લાયઝન ઓફિસર છે, તો એ ઇન્ડિયાએ સારું કામ કર્યું છે. બીજું ઇન્ડિયન ઓશન કમિશન કે જેમાં નાના નાના જે આ માલદીવ છે, સેશલ્સ છે, બધા જે આઇલેન્ડ કન્ટ્રીઝ છે એ લોકોનું એક ઓર્ગેનાઇઝેશન છે, એમાં પણ ઇન્ડિયા જે છે ઓબ્ઝર્વર જોડાયું છે. પછી ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન જે ઇન્ડિયાએ બનાવેલું છે, બરાબર છે. પછી રાઇટર જીબુતી, બરાબર છે, જીબુતીમાં પણ જે છે એ ઇન્ડિયા પોતાનો જે એક બેઝ બનાવે છે કે જેના દ્વારા એ ડિટેલ લઈ શકે. બીજું યુએસએ જોડે જે છે ઇન્ડિયાએ કરાર કરેલા છે કે ભાઈ યુએસએ જે છે એ જિયોગ્રાફિકલ ડેટા ઇન્ડિયાને આપશે, ઇન્ડિયા જે યુએસએને આપશે. તો યુએસએના જે છે એ ઉપગ્રહ એટલા પાવરફુલ છે કે આવી બધી વસ્તુઓને દૂરથી ડિટેક્ટ કરી લે. બીજું ફ્રાન્સ જોડે કેમ? ફ્રાન્સ દૂર છે પણ ફ્રાન્સના અમુક આઇલેન્ડ હજુ પણ ઇન્ડિયન ઓશનમાં છે કે જેના પર એનો હક છે. તો ફ્રાન્સ જોડે પણ કરાર કરેલા છે કે એકબીજાના જે છે એ પોર્ટ ફેસિલિટી વાપરશે, એકબીજાના જે છે એ ડેટા શેર કરશે. તો આટલું જે છે ઇન્ડિયાએ કરેલું છે ઇન્ડિયન ઓશન સિક્યુરિટી માટે. રાઇટર કહે છે કે આ જેટલું પણ બધા છે એ મેજોરિટી જે છે એ ઈસ્ટર્ન પાર્ટમાં છે, બરાબર છે, સોરી વેસ્ટર્ન પાર્ટમાં છે. ઈસ્ટર્ન પાર્ટમાં જે છે એ આ પણ જે છે ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે અંદમાન નિકોબાર છે, આઇલેન્ડ છે, બરાબર, અહીંથી બધા રાજ્યો પણ આપણા નજીક પડે છે. ઇન્ડિયા, ચાઇના જે છે બાંગ્લાદેશ અને મ્યાનમારની જે બહુ નજીક આવે તો બની શકે એનો બેઝનો ઉપયોગ કરે. તો ગવર્મેન્ટે અને નેવી આના માટે તૈયાર રહેવું જોઈએ કે આ બાજુ પણ આપણો એટલો જ ઇન્ફ્લુઅન્સ રહે. આ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ, મરક્કા જે છે, મરક્કા સ્ટ્રેટ કે જ્યાંથી અહીં ખૂબ નાની જગ્યા છે, અહીં બીજા આઇલેન્ડના દેશો છે, અહીં ખૂબ નાની જગ્યામાંથી શિપ બધા જાય છે. તો આના પર જે છે એ ઇન્ડિયા અત્યારે ધ્યાન રાખીને બેઠું છે કે ત્યાંથી જે છે આપણને કોઈ આવું જો શિપ જતું હોય તેની ઇન્ટેલિજન્સી મળી શકે. તો ઇન્ડિયન ઓશન સિક્યુરિટીમાં ગવર્મેન્ટે શું સ્ટેપ લીધા છે અથવા અત્યારે ઇન્ડિયા શું કરી રહ્યું છે એના વિશે જો પૂછાય તો આ સફિશિયન્ટ છે. તો ફરી જોઈશું આગલા લેક્ચરમાં નવી ઇન્ફોર્મેશન. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.